ને લઈને હવામાન વિભાગની આગાહી આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે। 7 દિવસ બાદ ફરી 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે। ઠંડા અને સૂકા પવન ફૂંકાતા ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। અમદાવાદનું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી રહેવાની શક્યતા છે। આજે નલિયામાં સૌથી ઓછું 7.5 ડિગ્રી તાપમાન નોંધાયું। 7 દિવસ બાદ કાતિલ ठंडीમાંથી રાહત મળી શકે છે। 6 से लेकर 12 जनवरी तक इसमें वेदर मुख्य तौर पर शुष्क रहेगा और जो लघुत्तम तापमान है इसमें अगले 5 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा और उसके आगे ग्रेजुअल राइज रहेगा। धीरे धीरे टेम्परेचर 2 से 3 डिग्री सेंटीग्रेड बढ़ने का पूर्वानुमान दिया गया है। अहमदाबाद का आज को जो पूर्वानुमान है इसमें क्लियर स्काई रहेगा और जो तापमान है लघुत्तम तापमान 13 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। जो सबसे कम तापमान आज रिकॉर्ड हुआ है नलिया में 7.5 डिग्री सेंटीग्रेड, जो नॉर्मल से 2 डिग्री सेंटीग्रेड नीचे है। अहमदाबाद में आज टेम्परेचर रिकॉर्ड हुआ है 13.4 डिग्री सेंटीग्रेड, जो नॉर्मल सामान्य से 1.2 डिग्री सेंटीग्रेड ऊपर है। સુરતના સુમુલ ડેરી ચૂંટણી વિવાદ મામલો। સુમુલ સાથે જોડાયેલા સભાસદોની ધીરજ ખૂટી ગઈ છે। 1000 થી વધુ સભાસદો સુમુલ ડેરી ખાતે પહોંચ્યા। તમામ સભાસદોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। તાત્કાલિક ધોરણે ચૂંટણી કરવાની માંગ। સુમુલ ડેરીને રાજકીય અખાડો બનાવ્યાનો આક્ષેપ। સુમુલ ડેરી સાથે જોડાયેલા પશુપાલકો લાભોથી વંચિત હોવાનો પણ આરોપ। ચૂંટણી થાય તો સભાસદો અને પશુપાલકોને લાભ થાય તેવી વાત। મોટી સંખ્યામાં સભાસદો સુમુલ ડેરી પહોંચ્યાનો હોબાળો કર્યો હતો। સુમુલ ડેરીને રાજકીય અખાડો બનાવ્યાનો આક્ષેપ છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી જાણીશું। કીર્તેશ, સમગ્ર ઘટના શું છે? શેને લઈને વિવાદ થઈ રહ્યો છે? બિલકુલ, દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી પશુપાલકોની ડેરી એટલે કે સુમુલ ડેરીમાં સભાસદોની ધીરજ ખૂટી પડી છે, કારણ કે હજારો સભાસદો આજે સુમુલ ડેરી ખાતે પહોંચ્યા હતા। કહી શકાય કે પ્રમુખના ચૂંટણીને લઈને વિવાદ ચાલી રહ્યો છે। ભૂતપૂર્વ પ્રમુખ અને ઉપપ્રમુખ આ બંને વચ્ચે જે રીતે રાજકીય અખાડો ચાલી રહ્યો છે, જેને લઈને સભાસદોને અટવાવાની વારી આવી છે। ખાસ કરીને આ અખાડાને લઈને તેમને જે ડેરીના લાભ મળવા જોઈએ લાભ નથી મળતા, જેને લઈને હવે સભાસદોની ધીરજ ખૂટી છે અને ચૂંટણી કરવા માટે તેઓ માંગ કરવા માટે પહોંચ્યા હતા સુમુલ ડેરી ખાતે। જી આભાર કીર્તેશ સમગ્ર માહિતી બદલ। તો હાલમાં રાજકીય અખાડાને લઈને આ મામલો જે છે તે વધુ ઉગ્ર થતો જોવા મળી રહ્યો છે। નબીરાઓના બાઇક ઉપર જોખમી સ્ટન્ટનો વિડીયો આવ્યો છે સામે। રાજકોટ મોરબી હાઈવે પર કરવામાં આવી રહ્યા છે સ્ટન્ટ। પોતાના અને અન્ય લોકોના જીવ જોખમાય તે રીતે નબીરાઓ બાઇક ચલાવી રહ્યા છે। તેજન જનનર અને પકો કોળી નામની આઈડી ઇન્સ્ટા આઈડી ઉપરથી વિડીયો કરવામાં આવ્યા છે અપલોડ। સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે નબીરાઓ આવા સ્ટન્ટ કરતા હોય છે। બાઇક ઉપર જોખમી સ્ટન્ટનો વિડીયો ઉતારવા કારને પણ દોડાવવામાં આવી। જોખમી સ્ટન્ટનો વિડીયો સામે આવતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। તો આ પહેલી વખત નથી કે રાજકોટમાં આવી કોઈ ઘટના હોય। આ પહેલા પણ રાજકોટના રસ્તાઓ ઉપર આવા અનેક સ્ટન્ટ જોવા મળ્યા છે। અત્યાર સુધીમાં એવી પરિસ્થિતિ હતી કે કેટલાક જાગૃત નાગરિકો આવા વિડીયો ઉતારી અને પોલીસને આ લોકો સામે કાર્યવાહી માટે કરવાનું કહેતા હતા। અત્યારના જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે આ ગાડીને પણ તેને પાછળ જાણી જોઈને એટલી ઝડપે ભગાડવામાં આવી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત પાસેથી મેળવીશું। અંકિત, હવે રોજે રોજ આવા સ્ટન્ટના વિડીયો રાજકોટથી આવવાનું નોર્મલ થઈ રહ્યું છે। પોલીસની કાર્યવાહી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે। ચોક્કસ સિદ્ધાર્થ, રાજકોટ શહેર પોલીસ હોય કે પછી રાજકોટ ગ્રામ્ય પોલીસ હોય, આ તમામની કામગીરી ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે આ પ્રકારના વિડીયો છે તે છાસવારે સામે આવતા હોય છે। પછી તે ભલે રાજકોટ અમદાવાદ હાઈવે નો હોય કે રાજકોટ ભાવનગર હાઈવે કે પછી રાજકોટ મોરબી હાઈવે કે પછી રાજકોટ જામનગર હાઈવે ના હોય, આ પ્રકારના વિડીયો છે તે છાસવારે સામે આવતા રહે છે। ત્યારે વધુ એક વખત આ બે પ્રકારના જે વિડીયો છે તે ખાસ કરીને સામે આવ્યા છે। માફી ચાહું છું, બે વિડીયો સામે આવ્યા છે કે જેમાં નબીરાઓ છે તે બાઇક ઉપર જોખમી સ્ટન્ટ કરતા હોય અને અન્ય વાહન ચાલકોના જીવ છે તે જોખમમાં મૂકતા હોય તે પ્રકારે સ્ટન્ટ કરી રહ્યા હોવાના વિડીયો છે તે સામે આવ્યા છે। ને સમગ્ર મામલાના જે વિડીયો છે તે પકો કોલી 0021 અને તેજન જનાર કરીને આ જે બે ઇન્સ્ટાગ્રામ આઈડી છે તેની ઉપર અપલોડ કરવામાં આવ્યા હોવાનું છે તે સામે આવ્યું છે। ત્યારે સમગ્ર મામલે હાલ અત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા આ બંને જે વ્યક્તિઓ છે તેમની શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો હજી પણ પોલીસ પકડથી દૂર છે। આ વિડીયો જે વાયરલ થતા પોલીસ ક્યારે કાર્યવાહી કરે છે તેની રાહ જોવામાં આવી રહી છે। દમણમાં યુવકે સર્જેલા અકસ્માતનો મામલો। દમણના ખારીવાડ વિસ્તારમાં થયેલ અકસ્માતના સીસીટીવી આવ્યા છે સામે। રોંગ સાઈડ પરથી દોડી રહેલી સ્કોર્પિયો ગાડીએ મૃતકની કારને મારી હતી ટક્કર। બંને કાર સામસામે અથડાતા થયો હતો ગંભીર અકસ્માત। 21 વર્ષીય ક્રિશ રાજપૂત મુંબઈની કોલેજમાં અભ્યાસ કરતો હતો। પરિવારના એકના એક પુત્રનું મોત થતા પરિવારમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે।
આ તરફ વડોદરામાં શ્વાન પર કાર ચડાવી દેતા મોત આજવા રોડ પર જોવા મળ્યું છે. વ્રજ એવન્યુમાં બની છે ઘટના. માદા શ્વાન પાર્કિંગમાં સૂતી હતી ત્યારે શ્વાન પર કાર ચડાવી કાર ચાલકે કાર વળાંક લેતા માદા શ્વાનને કચડી નાખી. શ્વાન પ્રેમીઓએ કાર ચાલક વિરુદ્ધ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે ફરિયાદ. જાણી જોઈને શ્વાનને કચડી નાખ્યો હોવાનો આક્ષેપ. તો દ્રશ્યોમાં પણ આપ જે રીતે જોઈ રહ્યા છો કે તે રીતની ઘટના હાલમાં સીસીટીવીમાંથી જાણવા મળી રહી છે, કે જેમાં જાણવા મળી રહ્યું છે કે આગળ જે શ્વાન છે તે સૂતું છે, તેમ છતાં જાણી જોઈને આ કાર તેના પર ચડાવવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને શ્વાન પ્રેમીઓએ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હોવાની પણ જાણકારી હાલમાં મળી રહી છે. બોટાદ મિલિટરી રોડ પર પિકઅપ ગાડી 2 વાર ગુલાટ ખાતી રોડ પર ઢસડાઈ છે. કાળજુ કંપાવી દે તેવા દ્રશ્યો સામે આવ્યા. ગત 28 ડિસેમ્બરના રોજ સર્જાયેલા ભયાનક અકસ્માતના લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. ઘટના કંઈક એવી છે કે બોટાદના હરણકુઈ વિસ્તારમાં રહેતા એક જ પરિવારના આશરે 26 થી 28 સભ્ય પિકઅપ ગાડીમાં સવાર થઈને વાડીએ જમવાના કાર્યક્રમ માટે જઈ રહ્યા હતા. આ ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો જ્યારે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડી પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરીમાં જોડાયા હતા અને 108 મારફતે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા. આ કરુણ અકસ્માતમાં 2 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર કારના અકસ્માતનો વિડીયો વાયરલ થયો છે. હરિયાણાના નૂહ જિલ્લામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો, જેમાં દિલ્હીથી આવતી એક કારે કાબુ ગુમાવ્યો, જે બાદ તે ઘણી વખત પલટી ખાઈ ગઈ અને બાદમાં ગ્રીન બેલ્ટમાં અટકી ગઈ, જેને કારણે રોડ પર ધૂળના વાદળો છવાઈ ગયા હતા. અકસ્માત બાદ લોકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા 5 લોકોને તાત્કાલિક બહાર કાઢ્યા હતા. આ બનાવમાં કાર ચાલક બેભાન થયો હતો જ્યારે અન્ય પ્રવાસીઓ સુરક્ષિત હતા. અરવલ્લી રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ ફરી નિષ્ફળ. શામળાજી પોલીસનો દારૂ માફિયાઓ પર કડક કાર્યવાહી. અણસોલ ચેકપોસ્ટ નજીક 2 ટ્રકમાં ઝડપી પશુ આહાર અને બટાકાની આડમાં છુપાવેલો દારૂ ઝડપાયો. 2 ટ્રકમાંથી કુલ 37,605 બોટલ અંગ્રેજી દારૂ જપ્ત કર્યો. રૂપિયા 1 કરોડ 4 લાખથી વધુનો દારૂ ઝડપાયો. ટ્રક અને દારૂ સહિત કુલ રૂપિયા 1 કરોડ 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. 2 ટ્રક ડ્રાઈવર સહિત 3 આરોપી ઝડપાયા. મહિલા પીઆઈ SS માલ અને ટીમની કડકતી ઠંડીમાં કરી કામગીરી. શામળાજી પોલીસની કાર્યવાહીથી દારૂ માફિયાઓમાં ફફડાટ. બટાકાની બોરીઓની નીચે સંતાડીને ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવે. જે અશોક લેલેન્ડ ટ્રકને ચેક કરતા એમાંથી 14,662 જેટલી પ્રોહિબિશન લગત ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો તથા ટીન ને કબજે કરવામાં આવે. બનાસકાંઠામાં દારૂ ભરેલી ટ્રક ઝડપાય. પાંથાવાડાની ગુંદરી બોર્ડર પરથી 1 કરોડથી વધુના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપાયો છે. પંજાબથી વિદેશી દારૂ ભરાઈ રાજસ્થાન મારફતે મોરબી જતું ટ્રેલર ઝડપાયું છે. તાડપત્રીની નીચે સંતાડેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો છે. હેરાફેરી કરતા 3 શખ્સોને ઝડપી જેલ હવાલે કર્યા છે. આટલા લાંબા રૂટ દરમિયાન અનેક રાજ્યોને ટોલ નાકાઓ પસાર થયા છતાં ક્યાંય અસરકારક ચેકિંગ ન થયું એ મોટો સવાલ છે. રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. વિરમગામ શહેરમાં રખડતા ઢોરનો જામ્યો છે ડેરો. વિરમગામ રેલવે સ્ટેશનમાં રખડતા પશુઓ અને આંખલા ફરતા જોવા મળ્યા. જાણે ટ્રેનમાં મુસાફરી કરવા આવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. મોટી સંખ્યામાં રખડતા ઢોરોએ જમાવ્યો રેલવે સ્ટેશનમાં ડેરો. રેલવે સ્ટેશનમાં મુસાફરી કરતા લોકો પણ રખડતા પશુઓ અને આંખલાઓથી પરેશાન. જાણે રેલવે સ્ટેશન કે રખડતા આંખલા અને પશુઓનું સ્ટેશન હોય તેવી સ્થિતિ જોવા મળે છે. પ્રતિદિન જોવા મળે છે આવા દ્રશ્યો. જાગૃત નાગરિક દ્વારા ટ્વીટ કરીને તંત્રને જાણકારી આપી છતાં સ્થિતિ ઠેરની ઠેર. આ તરફ જામનગરમાં રખડતા પશુએ મચાવ્યો છે આતંક. મોટી ખાવડી ગામે ગાયનું હિંસક રૂપ જોવા મળ્યું છે. જાહેર માર્ગ પર એક વાહન ચાલકને લીધો અડફેટે. ચાલક જમીન પર પડતા જ ગાયે આ વ્યક્તિને પોતાના પગથી ખૂંદવાનું શરૂ કર્યું. જોકે આસપાસ એકઠા થયેલા લોકોએ વ્યક્તિને બચાવવાનો પ્રયત્ન કર્યો. કોઈએ પાણી તો કોઈએ પથ્થર મારી ગાયને હટાવવાનો કર્યો પ્રયત્ન, પરંતુ હિંસક બનેલી ગાય તે વ્યક્તિ ઉપર પ્રહાર પર પ્રહાર કરતી જોવા મળી. ભારે જહેમત બાદ ગાયથી તે વ્યક્તિને બચાવવામાં આવ્યો. આ આખી ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો. જામનગર મનપા રખડતા ઢોરના ત્રાસને નાથવા વિવિધ કામગીરી કરતી હોય છે. ત્યારે મનપાએ શહેરી વિસ્તારમાં રસ્તા પર ઘાસચારો વેચવાની મનાઈ કરવામાં આવી છે. છતાં પણ કેટલાક લોકો જાહેર રોડ પર ઘાસચારો વેચી રહ્યા છે, જેની સામે એસ્ટેટ વિભાગની ટીમે કાર્યવાહી શરૂ કરી છે. જે અંતર્ગત રણજીત સાગર રોડ પર ઘાસના વેપારીએ મહાનગરપાલિકાની ટીમ સાથે બોલાચાલી કરી હતી. સાથે જ પાવડા વડે હુમલાનો પ્રયાસ કરતા પોલીસ ફરિયાદ નોંધાવી ચૂકી છે. 16 નંબરના વોર્ડમાં લાલપુર રોડ ઉપર એક જગ્યાએ ઘાસ વેચાતું હતું, ત્યાં ગયેલી હતી. ત્યાં જ્યારે ઘાસ જપ્તીની કાર્યવાહી હાથ ધરતા
જે ઘાસ વેચનાર હતો એના દ્વારા પાવડો લઈ અને હુમલો કરવાની કોશિશ કરવામાં આવેલી હતી અને ફરજમાં રૂકાવટ કરેલી હતી, જે માટે થઈ અને પોલીસ ફરિયાદ હાલે કરવામાં આવેલી છે. તો ઘાસચારાના વેપારી પર અહીંયા આગળ હુમલો કરવામાં આવ્યો તો રસ્તા પર ઘાસચારો વેચવાની મનપાએ મનાઈ કરી છે, તેમ છતાં તે કરવામાં આવતું હતું. તો 3 અલગ અલગ દ્રશ્યો કે જેમાં રખડતા પશુઓને કારણે સામાન્ય વ્યક્તિઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એસ્ટેટ વિભાગની ટીમ પર પાવડાથી હુમલો થતા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા હતા અને આ ત્રણેય દ્રશ્યો પુરવાર કરી રહ્યા છે કે હજી પણ મનપા જે રખડતા પશુઓ છે તેને પકડવામાં નિષ્ફળ જતી જોવા મળી રહી છે. કેટલાક દ્રશ્યો એવા પણ છે કે જ્યાં આગળ મનપા તરફથી કાર્યવાહી કરવામાં આવે છે તો કેટલાક લોકો તેને બચાવવા માટે હુમલો કરતા પણ જોવા મળી રહ્યા છે. જામનગરના બંને કિસ્સા એક ખબર એ જે સ્પષ્ટ કહી રહી છે કે જામનગરમાં એક તરફ જે રખડતા શ્વાન છે અથવા તો રખડતા પશુઓ છે તેના હુમલા દિવસે ને દિવસે વધી રહ્યા છે. બીજી તરફ તે જ રખડતા પશુઓને જ્યારે જામનગરની મહાનગરપાલિકાની ટીમ જેને કોન્ટ્રાક્ટ આપ્યા છે તેને પકડવા જાય છે તો તેમની પર હુમલો કરી દેવામાં આવે છે. તો આ દ્રશ્યો સ્પષ્ટ કહી રહ્યા છે કે અહીંયા આગળ જો જનતા ખુદ સિક્યોર રહેવા માંગતી હોય, સુરક્ષિત રહેવા માંગતી હોય તો સહકાર આપવો પડશે.